જો કેદારનાથના દર્શન તમે કરી રહ્યા છો. હવે આપણે પહોંચી ગયા છીએ ઓલરેડી ત્રિયુગી નારાયણ મંદિર, જે આપણે જળ લીધું, જે આપણે ઘરે બહુ સારા સારા યજ્ઞો કે જે કઈ કર્મ થતું હોય તેમાં જળનો ઉપયોગ કરવાનો. કેદારનાથ ગુડ મોર્નિંગ મારી વાલી યુટ્યુબ ફેમિલી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો અમે થાકી ગયા છીએ અને કોફી પી લીધી છે. અમે ગઈકાલે અમે ગયા હતા મેંગોમાં જમવા અને જમીને આવીને પછી રસ્તામાં અમે પ્યાલી ખાધી હતા પસંદીને સોલંકીમાં. ધ્રુવને પ્યાલી ભાવે તો એ કે પૂછ્યું મેં ભાવે છે તો હા વાંધો નહીં જમીએ. જાનુને તો નથી ભાવતી પણ ધ્રુવને ભાવે એટલે પ્યાલી જીમાં અને પછી ઘરે આવ્યા. ઘરે આવીને તો એટલા થાકી ગયા હતા કે તરત સુઈ જ ગયા. કા થઈ ગયા હતા એટલે સુઈ ગયા અને પેટ બહુ ફૂલ થઈ ગયું હતું એટલે ઊંઘે બહુ આવતી હતી. ફોન ગયો જમીને એટલે તરત સુઈ જ ગયા. અને પછી હવે બસ જાગીને કોફી ને એવું પી લીધું છે અને જાનું બનાવશે ભાખરી ને એવું ભાખરી ને પૌવા ને એવું. તું શું નાસ્તો પેક કરી દે ને એ લેતો જાય સાથે એમ. તેમને પપ્પા ને બે ને ચાલો હવે અમે ભાખરી ને એવું બનાવીએ, શાવર લઈ લઈએ. હેલો માય યુટ્યુબ ફેમિલી, અમે હવે રુદ્રપ્રયાગ જવા નીકળી રહ્યા છીએ અને અમારે જવું છે ત્રિયોગી નારાયણ. અમારી સફર પાછી સવારમાં મોર્નિંગમાં ચાલુ થઈ ગઈ છે અને સરસ મજાનું વાતાવરણ છે. મસ્ત મજાની રુદ્રાષ્ટકમની મોજ લઈને અમે આપણે આગળ વધીશું. રસ્તામાં ખૂબ આનંદ કરીશું. निर्वाण रूपम विभुम व्यापकम ब्रह्म निजम निर्गुणम निर्विकल्पम निरीहम वासं भजेऽहम् જો વાંદરા કેવા ઉપર આનંદ લે છે, કઈક ખાય છે. ઝાડમાં એ ઝાડમાંથી કાઢીને કઈક ખાય છે. કેટલા બધા બેઠા છે. જો અગાસીમાં આટા મારે છે. રચના હા એને બિયાનું ક્રીમ લગાડ દેવાનું છે. પછી એને બહુ ખુજલી આવે છે ને તો ડેટોલા પાણીથી નવડાવી ઓલી એવિલ આપી દેવાની છે. ખુજલી ઓછી થઈ છે. હા એક એક એવિલ દઈ દેજો. એક એક એવિલ આપી દેવાની છે. આ ગામ છે ને એટલે એને કઈક ખાવા પીવાનું મળી રહે લોકોને, એટલે એ લોકો આવે નજીક. ડેટોલ ની બોટલ તો આપણી પાસે નથી ને, લઈને આપણે આપ નવડાવી દેશું ને. ઠીક, નવડાવી દેવાના છે. બાથટબમાં બેહાડી દે. ઓકે ઓકે. તો થોડાક આગળ આવ્યા હોય મળ્યા હોત તો આપણે હોટલ ઉપર હતા ત્યાં એને બોલાવી નવડાવી દે. કા ઓલી એની લઈ ખવડાવી દે. હા હા એવી ખંજવાળ માટેની હોય ને તો ઈ આપી દેવાય. બરાબર છે. એમ તો હું ઓલી સીડસ ક્યારેક નીકળે એની લાવી છું ખરી, કદાચ હશે અંદર. થોડા જો આગળ મળી જાય ને તો આપી દે. હા હા એ શું છે દવા ન પીએ ને એટલે નાના છોકરાને જેમ એને નાક બંધ કરી પાવી. હા હા. અત્યારે તો તું સવારની હાથમાં દવા આપી છે, એકવાર ખોઈ નાખી, એકવાર હાથમાં લઈને બેઠી છો. હજી તું લેતી નથી એટલે પેલા તો તારો કાર્યક્રમ કરવો પડશે. નાના લઈ લીધી. લઈ લીધી? હવે છીક નહીં આવે. પાણી પીધું? પીધું. ચા પાણી નાસ્તો મસ્ત. નાસ્તો શું કરી તું? આલુ પરોઠા ખાધા. કેવા લાગ્યા? પૌવા ખાધા. બહુ મસ્ત હતા આલુ પરોઠા ને પૌવા. એમાં એવું કોફી હતી. આ ચાય તે અસલ ગુજરાતની, કોફી એવી સરસ હતી. મને છે ને આ લોકો થોડીક હેરાન કરે છે. નાસ્તો કેવો સરસ મસ્ત ગરમા ગરમ આવે. મારે બ્લોગ કે વિડીયો કંઈક લેવો હોય ને પણ એ બે મામા દીકરી મને એટલું બધું ખીજાય ને એટલે હું બીકની મારી મને જીવ નાસ્તામાં હોય પણ
બ્લોગમાં હોય થોડોક વિડીયોમાં મારે ગરમ ગરમ નાસ્તો જોઈ ને એટલે પણ તો વિડીયો ઉતારતા તો સેકન્ડ જ થાય છે હવે આગળથી આપણે કંઈક વિચારશું. બરાબર. ચાલો મળીએ પછી. બાય બાય. બાય. તો ફ્રેન્ડ્સ આપણે આવી ગયા છીએ અત્યારે બધા ઝાડવાને પાણી પાવા માટે. અને આજે એવું છે કે પાણી પાઈએ ને તો વધારે સારું એમ. એટલે આજે એવું નથી પણ ટૂંકમાં કેવું કે ભાઈ ઝાડવા બધા પાણી પાઈ જાય, પીવડાવી જાય અને એકદમ તૃપ્ત થઈ જાય ને તો તડકો ઓછો લાગે. તો હું સુકાય નહીં ને એમાં એવું કંઈ થાય નહીં. તો આપણે મસ્ત મજાનું બધાને પાણી પાઈએ છીએ. આવી રીતે ફોટોસિન્થેસિસ પ્રોસેસ થાય ચાલુ થાય ને એની પહેલાં પાણી પી લીધું હોય ને તો વધારે સારું એમ. તો જો બાય અને જાનુ એ છે ને પરસોત્તમ ભગવાન બનાવ્યા છે કાઠાગોરમાં અને આપણે આવ્યા છીએ દર્શન કરવા માટે. ગઈકાલે એવું હતું કે ઉતાવળ બહુ હતી એટલે અમે બેઠીને શાંતિથી પ્રે નહોતું થયું. એટલે આજે મેં કીધું હવે શાંતિથી બેસીને પ્રે કરી લઈએ. અને આપણે સાળા સાહેબને ઉતારી આવ્યા છે બસ સ્ટેન્ડ એને બસ બી મળી ગઈ પાલીતાણા જવા માટેની. અને આજે થોડુંક એને કામ હતું એટલે એ નીકળી ગયો. અમે ઘણું પ્રેશર કર્યું કે રોકાય છે પણ રોકાણો નહીં. એટલે હવે જોઈએ કે પાછો ક્યારે આવે છે. ખોટ એવામાં પાવન પુરુષોત્તમ માસ નજીક આવ્યો. બ્રાહ્મણે વિચાર કરે કે પ્રભુએ એકાદ દીકરો દીધો હોત તો દીકરાની વહુ આવે, વહુ ઘરનું કામ કરત અને હું નિરાતે પ્રભુનું ભજન કરત. રાંધવા નીંદવાની કડાકૂટ ન રહે અને હેઠા હૈયે કથા વાર્તા સંભળે. બ્રાહ્મણીએ મનની વાત પતિને કરી. બ્રાહ્મણ તો હસવા લાગ્યો. ગાંડી થઈ ગઈ છે કે શું? આપણે રહ્યા વાંજ્યા. દીકરો હોય તો વહુ આવે, દીકરા વગર તે વહુ આવે ખરી? પણ બ્રાહ્મણીએ તો હઠ ભરાણી કે હવે તો આ ઘરમાં વહુ આવે તો જ હા, નહીતર ના. દીકરા હોય એ તો વહુ લાવે પણ વગર દીકરે વહુ લાવે એ જ ખરા કહેવાય. તમે વહુ લાવો તો જ અન્ન લઈશ, નહીં તો પ્રાણ છોડી દઈશ. બ્રાહ્મણ તો મૂંઝાણો. ત્યારે બ્રાહ્મણીએ ઉપાય દેખાડ્યો કે તમે કન્યા શોધી કાઢો. કન્યાના મા બાપ પૂછે કે વર ક્યાં છે? ત્યારે કહેવાનું કે દીકરો કાશીએ ભણ. તો ફ્રેન્ડ્સ અત્યારે મેડમ બેસી ગયા છે ઇસ્ત્રી કરવા માટે. અને મારા ક્લોથ્સ બહુ ઝાઝા હોય વ્હાઇટ કલરના એટલે ઇસ્ત્રી કરવી પડે. કાજલ મોટો ત્રાસ ને બહુ મોટો ત્રાસ. મમ્મી હોય તો ઈ જ કરે પણ મમ્મી નથી તો મારે. હા અને સાથે જાન જોવે છે લખનીતના વ્લોગ્સ. કા હમણાં ઓલું બનાવવાનું તલવટ બનાવવાનો છે. ઠીક આજે મંડે છે કા? હા મંડે તલવટ અને મીઠો પ્યાલો એ બે વસ્તુ ધરવાની ને. યસ સરસ. તો આપણે ઓફિસથી વહેલા આવી ગયા છે કેમ કે કામ બહુ હતું નહીં. જેટલું હતું એ ફિનિશ કરી નાખ્યું અને બાકીનું હવે કાલે થશે. પ્રભુ પાહિયાદં નમામિ શશાંભો રાષ્ટ્રકમિદં તોત્રં નપરે નરદોષરે જે પઠन्ति નાભક્ત્યા તેષાં સંભો પ્રસીદતિ. તારે જે ભજન જે કઈ માતાજીના ગીત જે વગાડો વગાડે. કાલે અમે છે ને અહીંયા હિનાબેન ને લેવા માટે અહીંયા પહોંચ્યા ને પછી બહુ ગોટે ચડી ગયા હતા. અહીંયાથી અમને હિનાબેન નહોતા મળતા. ગોટે નહીં ચકડોળે ચડી ગયા હતા. કર્ણપ્રયાગ આવી ગયું છે. કર્ણપ્રયાગ અમે પહોંચી ગયા છીએ પણ કર્ણપ્રયાગમાં બહુ આટા માર્યા. હિનાબેન ક્યાં હશે ને ગોતવા માટે ભૂલી ગયા હતા અમે. હિનાબેન ને કઈ જગ્યાએ છે એ મૂક્યા છે કેમ કે કર્ણપ્રયાગ થી અમે 6 કિલોમીટર દૂર પાછળની સાઈડ મૂક્યા હતા. અમારે આમ આગળ જવાનું છે, પાછળ અમે મૂક્યા હતા. ચાલી બધા આવ્યા છે. આ બધા ચાલતા આવે છે. ટ્રાફિક એ લોકો જ કરે છે. જો આગળ માણસો ચાલે તો ગાડી ચાલી શકે. સોનપ્રયાગ છીએ અત્યારે. બહુ માણસો ચાલે છે એટલે ગાડી કાઢવી ક્યાં. ગૌરીકુંડ જવા માટે માણસો અહીંયા ભીડ લગાડેલી છે સોનપ્રયાગમાં. આપણે સીધું જવાનું. આપણે સીધું જવાનું છે. પાર્કિંગ છે. પાર્કિંગ કે બધે ફૂલ છે. જો આપણે ત્યાંથી જે ગાડી દેખાતી હતી ને કે ગાડીઓ બહુ જ છે પાર્કિંગમાં છે.
પાર્કિંગ છે, 3 માળનું પાર્કિંગ, 3-4 માળનું છે. એ બધું ફૂલ પાર્કિંગ છે. આ બધું કેદી ત્રિયુગી નારાયણ આપણે અહીં ઉપર. કલર બલર જો શણગારેલું છે હો. અમે લોકો સવારના 12 વાગ્યાના લાઈનમાં ઉભા છીએ, ટ્રાફિકમાં ફસાણેલા છીએ. હજી અમારે ત્રિયુગી નારાયણ આવ્યા નથી. કેદારનાથ ની તો કઈ 3 ઘોડા બોલાવ્યા છે, 3 ઘોડા બોલાવ્યા છે. એમાં અમારા વેવાણી હિનાબેન છે ને એની માટે તો મસ્ત આવ્યું છે શણગારેલું ટોપ. આમાં માં રચના ને તો થોડીક ટંકોરી વાળું હતું એટલે સાઈડ સાઈડ કરતું જાય. મારે તો કઈ નહીં. આ બધી શોપ છે, રેનકોટ છે, કીટ છે, એવું બધું. અહીંયા જો પાણી હમણાં અહીંયાથી મેં ભરી લીધું. ચડીને જાય ને ડબલ નીરું થાય તો પાછા ઓલી બે કાગળિયું બાંધે. બેઠા છીએ અત્યારે, રાહ જોઈએ છીએ. ટ્રાફિક છૂટે તો અમે ત્રિયુગી નારાયણ દર્શન કરવા જઈ શકીએ. બાકી પાછું તો હવે વળવાનું જ નથી. સવારના 12 વાગ્યાના છીએ. અત્યારે વાગ્યા છે કેટલા? 4 વાગ્યા છે ને. 4 વાગ્યા છે. જે પોઝિશન થાય દર્શન કરીને જ તે પાછું વળવાનું છે. આજનું મને તો વાતાવરણ એવું લાગે છે કે રાતે ગાડીમાં કાઢવી પડશે. એ રાજ એવું ન બોલો. ગાડીમાં આવી હોટલ મળી જાય ને રાત રોકાઈ જવાનું. ના ના આગળ આગળ નીકળો. જવાનું છે અમારે. કેદારનાથ અમે કેદાર જાય કે નો જાય? ના ના જાવ કેદાર જાવ એટલે તમે હેરાન હેરાન અમે હે ને સાંભળો. રામબાણા થી થયા હા. બાકી આમ કઈ હેરાન થવા જેવું ઘોડા વાળા તમે ચડી જાવ ને ઘોડા વાળા તો વાંધો નહીં આવે. બાકી તમે રામબાળા થી જો તમે હાલીને જ જવાના હોય ને તો ઘડીક રામબાળા મુંગારીઓ ને. કેપેસિટી પૂરી થઈ જાય. એમ. હા ટ્રાફિક કેવું છે ટ્રાફિક ધોમ છે, હે ને? ટ્રાફિક સખત છે, બહુ છે ને ઘોડા વાળાનો ત્રાસ સખત. હે ને? પોલીસ સ્ટાફ પોલીસ સ્ટાફ તમને કોઈ ક્યાંય જડે નહીં, હે ને? કોઈ નહીં જડે, સપોર્ટ કરવા વાળું કોઈ, કોઈ નહીં. હે ને? સપોર્ટ કરવા વાળું કોઈ નહીં મળે. તમને ધક્કા મારીને ચડાવે ને ધક્કા મારીને ઉતારશે એના જેવું થઈ જાય. કચર વાળા બહુ લોહી પીવે છે. જો તમે ઘોડા કરી શકતા હો અમે તો હવે નક્કી કરી નાખ્યું કે અમે હવે કેટલા લે ઘોડાવાળા? રવિવારે ઘોડા વાળા લગભગ 7,000 રૂપિયા એવું પર પર્સન ના લે. હે ને? 3,500 સોરી 3,500 હા પ્રમાણે હા. ખાવા બાબત આ જો વાંદરા કેવા ઉપર આનંદ લે છે, કઈક ખાય છે. ઝાડમાં એ ઝાડમાંથી કાઢીને કઈક ખાય છે. કેટલા બધા બેઠા છે. જો અગાસીમાં આટા મારે છે. રચના હા ઓલું એને- એને નિવિયાનું ક્રીમ લગાડ દેવાનું છે. પછી એને બહુ ખુજલી આવે છે ને તો ડેટોલા પાણીથી નવડાવી છે. ઓલી હેવી લાપી દેવાની છે એટલે હા. ખુજલી ઓછી થઈ છે. હા એક એક એવી દઈ દેજો. એક એક હેવી લાપી દેવાની છે. હા. આ ગામ છે ને એટલે એને કઈક ખાવા પીવાનું મળી રહે એ લોકોને, એટલે એ લોકો આવે નજીક. ડેટોલ ની બોટલ તો આપણી પાસે નથી ને. લઈને આપણે આપ નવડાવી દેશું ને છેક નવડાવી દેવાના છે. બાથ ટબમાં બેહાડી દે. ઓકે ઓકે. તો થોડાક આગળ આવ્યા હોય, મળ્યા હોત તો આપણે ઓલી હોટલ ઉપર હતા ત્યાં એને બોલાવી નવડાવી દેત કા. ઓલી એની લઈ ખવડાવી દે. હા હા હા. એવી ખંજવાળ માટેની હોય ને તો ઈ આપી દેવાય. બરાબર છે. એમ તો હું ઓલી સીડસ ક્યારેક નીકળે નહીં લાવી છું ખરી, કદાચ હશે અંદર. થોડા જો આગળ મળી જાય ને તો આપી દે. હા હા એ શું છે દવા ન પીએ ને એટલે નાના છોકરાને જેમ એને નાક બંધ કરી પાવી. હા હા. અત્યારે તો તું સવારની હાથમાં દવા આપી છે, એકવાર ખોઈ નાખી, એકવાર હાથમાં લઈને બેઠી છો. હજી તું લેતી નથી એટલે પેલા તો તારો કાર્યક્રમ કરવો પડશે. નાના લઈ લીધી છે. લઈ લીધી? હવે છીક નહીં આવે. પાણી પીધું? પીધું ચા પાણી નાસ્તો મસ્ત નાસ્તો શું કરી તું? આલુ પરોઠા ખાધા. કેવા લાગ્યા? ગરમ પૌવા ખાધા. બહુ મસ્ત હતા આલુ પરોઠા ને પૌવા. એમાં ચા એવું કોફી હતી. આ ચાય તે અસલ ગુજરાતની, કોફી એવી સરસ હતી. મને છે ને આ લોકો થોડીક હેરાન કરે છે. નાસ્તો કેવો સરસ મસ્ત ગરમા ગરમ આવે. મારે બ્લોગ કે વિડીયો કંઈક લેવો હોય ને પણ એ બે મામા દીકરી મને એટલું બધું ખીજાય ને એટલે હું બીકની મારી મને જીવ નાસ્તામાં હોય પણ બ્લોગમાં હોય થોડોક વિડીયોમાં. તારે ગરમ ગરમ નાસ્તો જોઈ ને એટલે પણ તો વિડીયો ઉતારતા તો સેકન્ડ જ થાય છે. હવે આગળથી આપણે કંઈક વિચારશું. બરાબર. ચાલો મળીએ પછી. બાય બાય. બાય. આર્મી વાળાએ ટપકાવ્યો એને અને તાર મામી જોઈ. જો મહેનત કરવી છે, કામ કરવું છે, એને કોઈ જગ્યા કોઈ ફેસિલિટીની જરૂર નથી.
આ ભાઈ રોડ ઉપર જો રસ્તા ઉપર જો ચેર મૂકી અને હેર કટિંગ ચાલુ કર્યું છે, શેવિંગ પણ કરે છે જો. એટલે કોઈ તમારે 10-15 લાખની દુકાન ખરીદવાની કે કોઈ સિલેક્ટેડ જગ્યાની જરૂર નથી. કેદારનાથમાં આવીને માણસો હેર કટિંગ તો કરાવે જ છે. બોલો હવે તમે શું કહેવા માંગો છો આ બાબતમાં? આપણામાં એવું હોવું જોઈએ કે મારે ગમે એમ કરીને રૂપિયા કમાવા જ છે, બરોબર? એટલે માણસ ગમે એ રીતે ગમે ત્યાંથી પૈસા કમાય જ લે. જગ્યા ગમે એવું હોય, સ્થળ ગમે એવું હોય, વ્યવસ્થા ગમે એવું હોય. હેર કટિંગ કેટલું ફાસ્ટ કરે છે. આખરે અમારી ઇંતજારી પૂરી થઈ છે. ત્રિયોગી નારાયણ અમે પહોંચી ગયા છીએ. હમણાં મંદિર આવે એટલે પછી તમને મંદિરના પણ દર્શન કરાવું. એટલે આપણે ગાડી આવી ગયા ગમે. ભૈયા મંદિર કેટલા દૂર है? यहाँ गाड़ी गई पार्क. ઓકે. पंजाबी है तो ये मत बोले. તીક્ષ્ણ पंजाबी હોય ને એ આવાજ અને આપણી જેમ ઢીલા પોચાની કડક જ હોય, થોડાક સ્ટ્રોંગ હોય. પછી ને પંજાબી છોકરા ગોતને લગ્ન કરી લે. હવે આપણે પહોંચી ગયા છીએ ઓલરેડી ત્રિયોગી નારાયણ મંદિર, જે આપણે ઘણા ટાઈમથી રીલ્સમાં પણ જોઈએ છીએ, વિડીયોમાં પણ જોઈએ છીએ. ત્યાં ત્રિયોગી નારાયણ મંદિર પહોંચી ગયા છીએ. અત્યારે ત્રિયોગી નારાયણ અમે દર્શન કર્યા, પ્રદક્ષિણા કરી, મસ્ત મજા આનંદથી રહો, આહુતિ આપી યજ્ઞની બરાબર. વિષ્ણુકુંડની અંદરથી અમે જળ લીધું. જળ લીધું. જે આપણા ઘરે બહુ સારા સારા યજ્ઞો કે જે કંઈ કર્મ થતું હોય તેમાં જળનો ઉપયોગ કરવાનો. એની માટે અમે જળ વિષ્ણુકુંડની અંદરથી લઈ લીધું અને અત્યારે અમે સરસ મજાની મેગી ખાઈ રુદ્રપ્રયાગથી હરિદ્વાર પહોંચવાના પ્રયત્નો કરી રહ્યા છીએ. જો ન પહોંચાય તો રુદ્રપ્રયાગની આગળ ગમે ત્યાં હોલ્ડ કરી દઈશું. જય શ્રી કૃષ્ણ. ત્રિયુગ નારાયણ દર્શન કરીને અમે હવે પાછા પરત જઈ રહ્યા છીએ. હરિદ્વાર બાજુ પ્રયાણ કરી રહ્યા છીએ. હવે ગાડી જેટલી રાત સુધી ચલાય એટલી ચલાવી શકાય એટલી ચલાવશું. પછી નાઇટ હોલ્ટ કરી લેશું. કોઈ પણ જગ્યાએ સારી એવી જગ્યાએ હોમસ્ટે મળી જાય ત્યાં અમે સ્ટે લઈ લઈશું નાઇટનો. આ હિમાલયના દર્શન કરી લઈએ પછી તો પાછા હરિદ્વાર બાજુ નીકળી જઈશું. આવા સરસ હિમાલયના દર્શન પછી નહીં થઈ શકે. કેદારનાથ જતા જે રસ્તામાં ગુપ્ત કાશી આવે, ત્યારે ગુપ્ત કાશીમાં આપણે પ્રવેશ કરી ચૂક્યા છીએ. ગુપ્ત કાશી સરસ છે, મોટું જો, પણ એક ટ્રાફિક બહુ છે. રસ્તા થોડાક નાના હોય, ટ્રાફિક વધારે હોય અને એમાં ચડાણ હોય. અને ગુપ્ત કાશીથી જો કેદારનાથનો નજારો, ઓમાં મસ્ત મજાનો. જો તમને હું કેદારનાથના દર્શન કરાવું ગુપ્ત કાશીથી, આ પાછળ જે દેખાય બર્ફીલા પહાડ એ છે કેદારનાથનો પહાડ. આપણે ત્યાં જવાનું છે. વિશ્વનાથ મંદિર ગુપ્ત કાશી. બહુ મોટું છે જો. આ બાજુ નહીં રાખતા, એ બાજુ રાખતો છે. આ લોકોએ બધા વાહન અહીંયા પાર્ક કર્યા છે. આપણે આગળ જોયું ત્યાં એક પણ વાહન પાર્ક નહોતું કરેલું, જોયું? એ વાહન પાર્કિંગ વધારે છે. નૈનીતાલમાં તો આખામાં કોઈ જગ્યાએ પાર્કિંગની સુવિધા જ નથી.
પાર્કિંગમાં જ તમારે ગાડી પાર્ક કરવા જવું પડે, પાર્કિંગની અંદર જ તે. અને કેટલી કલાકના 500 રૂપિયા? 8 કલાકના 500 રૂપિયા ગાડી પાર્કના નૈનીતાલમાં. અને હોટલમાં એ લોકો ચોખ્ખું લખે પાર્કિંગની સુવિધા નથી, એટલે તમારે બહાર જ પાર્ક કરવા જવું પડે. મસ્ત આનંદ લઈ રહ્યા છીએ અમે. તમે ગાડી હલાવીને થાકી જાઓ છો? નહીં સાચે નથી થાકતા ને? ક્લચ ને બ્રેક ને આ બધા હીલ ને ઢાળ ને બધું ઓકે. ઓકે, બસ તો વાંધો નહીં. નહીતર ઘરના બધા કહેશે કે આને બહુ બધે જવાનું, ઓલો બિચારો ગાડી આખી થાકી જશે. હે, આપણા ફેમિલી વાળા બધા મને કહેશે કે તને તો બધા દર્શન કરવા હોય પણ તું આનો તો વિચાર કરતી હોય, એમ એવું કહેશે. હા, અને અમે ટ્રેનમાં આવવાના હતા, એમાંથી પછી અમે ટ્રેન કેન્સલ કરીને પાછું ગાડી લઈને આવવાનું નક્કી કર્યું. ટ્રેનમાં આવ્યો તો આટલી બધી જગ્યા જઈ શકે ન જઈ શકે, આટલા મસ્ત આનંદ કર્યા, એટલા મસ્ત બધું ખૂબ એન્જોય રસોઈ કર્યું. કરી, તો એન્જોય ખૂબ કર્યું. કપડા ગમે એટલા ચેન્જ ગમે ત્યારે કરવા હોય. હા, કપડા બહુ ચેન્જ કર્યા. આ બાજુ બધાને ખબર પડી છે. મોદી આખા વિશ્વમાં છવાઈ ગયો તો ગુજરાતી નો છવાઈ જાય. હે, આ જો પિંક પહેર્યું છે ને એ ભાઈનો પોતાનો ભંડારો છે. ભંડારો છે, એ પોતે સેવા આપે છે. આ છે સીતાપુરનું ટ્રાફિક અમને જે નડ્યું હતું, અને અહીંયા કેટલું પબ્લિક છે એ તમે આ નીચે ગાડીઓ પાર્ક કરી છે એ જોઈને તમે નક્કી કરી શકો છો. આ બધી કાર છે. અત્યારે અહીંયાથી તો રમકડાની કાર હોય ને એવું લાગે છે. આજે આ બિલ્ડિંગ જે દેખાય છે 3-4 માળનું એ પાર્કિંગ છે, ત્યાં બધી કાર પાર્ક કરેલી છે. આ ટ્રાફિક જો, રમણીય નજારો. અમે ચા કોફી પીવા માટે હોલ્ડ કર્યો છે. કેવી છે રજા ચા? મારી કોફી પણ સરસ. હિનાબેન ચા કેવી છે? સારી છે ને? મજા આવી ને? હિનાબેનની તબિયત અમારા આજ બહુ મસ્ત સરસ રહી છે. આજે સારી છે તબિયત. અહીંયા અમે રૂમનું પણ પૂછી લીધું છે સ્ટે કરવો હોય તો, પણ હવે જોઈએ આગળ. ત્રિયુગી નારાયણ જઈએ પહેલાં, ત્યાં દર્શન કરીએ. આ અમારો વે છે. અમારો કપ, અમારી કોફી. અહીંયા કોફી સાથે મરચા આપે છે લોકો જો.